ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। હવે દદ્દિંગ આથર્ણ ઋષિ ઇન્દ્રને ઉપદેશ કરી રહ્યા છે. બ્રહ્મ જગતનું કારણ છે. જગત છે માટેનું કારણ હોવું જોઈએ અને જગતનું કારણ બ્રહ્મ છે, પરમાત્મા છે. તે વાસ્તવમાં શક્ય નથી. બ્રહ્મ નિર્વિશેષ નિર્વિકાર હોવાને કારણે એ કશાનું પણ કારણ બની ન શકે મુખ્ય અર્થમાં. કારણ કે તેને જ ઉપાદાન કારણ કહેવાય, જેમાં કોઈ પરિવર્તન થાય અને કાર્યનું સર્જન થાય. જેમ કે માટીમાં કંઈક પરિવર્તન થાય ત્યારે ઘડાનું સર્જન થાય. જે પિંડનો આકાર છે બદલાઈને ઘડાનો આકાર બને ત્યારે જ ઘડાનું સર્જન થાય. એવું બ્રહ્મમાં સંભવિત નથી. એથી કહેવામાં આવ્યું નામ રૂપાત્મકમ વિશ્વમ બ્રહ્મ માત્ર વ્યવસ્થિતમ. શાસ્ત્ર એમ કહે છે તદ્દેદમ તર્હિ અવ્યાકૃતમાસીદ. આ જગત એના સર્જન પહેલા બ્રહ્મ હતું. સદૈવ સૌમ્ય ઇદમગ્રાસીદ. હે સૌમ્ય, આ જગત એના સર્જન પહેલા સત હતું. આવું શાસ્ત્રો કહે છે. જેવી રીતે આ બધા જ ઘડાઓ એમના સર્જન પહેલા માટી હતા. એ દ્વારા એમ કહેવા માંગે છે કે માટી આ બધા ઘડાઓનું કારણ છે, ઉપાદાન કારણ છે. જેમ આપણે ઘડાઓના કિસ્સામાં કહી શકીએ કે આ બધા ઘડાઓ એમના સર્જન પહેલા માટી હતા. એ દ્વારા એવું કહેવામાં આવે છે કે માટી ઘડાઓનું ઉપાદાન કારણ છે. તેવી જ રીતે કહેવામાં આવે છે કે આ સમગ્ર નામ રૂપ અને કર્માત્મક જગત. પહેલા સમજાવવામાં આવ્યું કે જગત જે છે એ નામ રૂપ અને કર્મ આ ત્રણનું બનેલું છે. એ સમગ્ર જગત એના સર્જન પહેલા અવ્યાકૃત હતું. અવ્યાકૃત એ બ્રહ્મનું એક નામ છે. હવે કહેશે બ્રહ્મ અવ્યાકૃત, અવ્યક્ત આ બધા નામથી ઓળખાય છે. કારણ બ્રહ્મ, બ્રહ્મ જે જગતનું કારણ છે એને માટે અવ્યાકૃત અવ્યક્ત આ પ્રકારના શબ્દોનો પ્રયોગ થાય છે. તો આ જગત એના સર્જન પહેલા બ્રહ્મ હતું. પરંતુ બ્રહ્મ સ્વયં તો જગતનું કારણ ન બની શકે. નામ રૂપાત્મકમ વિશ્વમ બ્રહ્મ માત્ર વ્યવસ્થિતમ અવગમ્ય. શ્રુતિ તો કહે છે તદ્દેદમ તર્હિ અવ્યાકૃતમાસીત. આ જગત તદ અવ્યાકૃતમ એના સર્જન પહેલા એ અવ્યાકૃત હતું. એ પ્રકારે શ્રુતિ કહે છે. જાણીને એને કેમ સમજાવવું? વિદ્વાંસ અત્ર માયામ તે કલ્પયંતિ. અત્ર બ્રહ્મણી, તેથી આ બ્રહ્મમાં માયાની કલ્પના કરે છે કે બ્રહ્મ જગતનું કારણ તો બને પરંતુ માયા દ્વારા. જીવ છે સ્વયં નહીં, માયા સબળમ બ્રહ્મ, માયારૂપી ઉપાધિવાળો બ્રહ્મ જગતનું કારણ છે. આ પ્રકારે કારણતા પ્રદાન કરવા માટે, બ્રહ્મને કારણતા પ્રદાન કરવા માટે વિદ્વાનો માયાની કલ્પના કરે છે. માયા વિરાગ એક શબ્દ અવાંગ મનસ ગોચરમ
कारणत्व प्रसिद्ध्यर्थम तत्ते व्यवहरन्ति। अवांग मनस गोचरम, વાસ્તવમાં બ્રહ્મ વાણી અને મનથી પર છે, વાણી અને મનની પહોંચથી પર છે. છતાં કારણત્વ પ્રસિદ્ધ્યર્થમ કે આવું બ્રહ્મ જે વાણી અને મનની પહોંચથી પર છે, અર્થાત સર્વ પ્રકારના વિશેષ રહિત છે, એ બ્રહ્મ પણ જગત કારણ હોઈ શકે. એટલે કહ્યું કારણત્વ પ્રસિદ્ધ્યર્થમ, કારણત્વ પ્રસિદ્ધ ઉપપત્તે કે કારણ પણ વાસ્તવમાં યુક્ત યુક્ત છે, બ્રહ્મનું કારણપણું પણ યુક્ત યુક્ત છે. આવું બ્રહ્મ જે વાણી અને મનની પહોંચથી બહાર છે, એવું બ્રહ્મ પણ જગતનું કારણ હોઈ શકે. એ માટે એ બ્રહ્મને માયા અભિદાયક શબ્દ. તો માયા કહો કે બ્રહ્મ કહો, આ માયાની વસ્તુ કોઈ બ્રહ્મથી અલગ નથી. એટલે માયા અભિદાયક શબ્દ, જે શબ્દો વાસ્તવમાં માયાનો નિર્દેશ કરનારા છે, એવા શબ્દોથી બ્રહ્મનો વ્યવહાર કરવામાં આવે છે. કે બ્રહ્મ માટે આ બધા શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે. કારણ બ્રહ્મ માટે માયા જેનો અર્થ થાય એ પ્રકારના શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે. કેવા શબ્દો? અવ્યાકૃતમ તથાકાશમ, અક્ષરમ માયધીશ્વર, અંતર્યામી તથેશાખ્ય, કારણમ બ્રહ્મપૂર્ણકમ ઇત્યાદિ નામભિર્દેવમ વદંતિ વ્યવહારિણ. ક્યાંક અવ્યાકૃતમ એવું કહેવામાં આવે, ક્યાંક આકાશમ એમ કહેવામાં આવે, ક્યાંક અક્ષરમ એમ કહેવામાં આવે, ક્યાં માઈ, કે અધીશ્વર, ક્યાં અંતર્યામી, ઈશ, કારણમ બ્રહ્મ પૂર્ણ ઇત્યાદિ નામ. આ બધા નામ વડે દેવમ વદંતી વ્યવહારિણ. તો વ્યવહારિણ એટલે કે આજે એ વિદ્વાનો જે ઉપદેશ વગેરેનો વ્યવહાર કરનારા છે, તો ઉપદેશ વગેરે વ્યવહાર કરનારા ગુરુજનો જે છે, એ કેવી રીતે શબ્દ પ્રયોગ કરે છે? બ્રહ્મ માટે અવ્યાકૃત, આકાશ, આ બધા શબ્દોનો પ્રયોગ કરે. શાસ્ત્રમાં આપણને આ બધા શબ્દો પ્રાપ્ત થાય છે, જેમાં પરમાત્માને કે બ્રહ્મને જગતનું કારણ કહેવામાં આવ્યા હોય. અત્ર માય અધીશ્વર ઈશ કારણમ ઇતિ શબ્દાઃ શ્વેતાશ્વતરાદૌ પ્રસિદ્ધાઃ. શ્વેતાશ્વતર વગેરે ઉપનિષદોની અંદર આ બધા શબ્દો પ્રસિદ્ધ છે. ઇતરેતુ, એ સિવાયના બીજા શબ્દોમાં જે છે, જેમ કે અવ્યાકૃત વગેરે, આકાશ, અક્ષરમ, આ બધા શબ્દો તો આપણને બૃહદારણ્યક ઉપનિષદમાં પ્રાપ્ત થશે. પાદનોદ 1માં 140મા પાના પર એક પાદનોદમાં આ બધા વાક્યો આપવામાં આવ્યા કે ક્યાંથી ક્યાં આગળ કયા વાક્યમાં આ બધા શબ્દોનો પ્રયોગ છે, બધું આપણને કહેવામાં આવ્યું. હવે તદ્ધેદમ તરી અવ્યાકૃતમ આસીત. આ જગત એની ઉત્પત્તિ પહેલા અવ્યાકૃત હતું, કારણ કે બૃહદારણ્યકનું આ વાક્ય આપણે સમજાવી રહ્યા છે, માટે અવ્યાકૃત શબ્દનો અર્થ આપ્યો. જગતોસ્ય સમગ્રસ્ય હ્યવ્યક્તે નામ રૂપકે ભવતઃ પ્રાગવસ્થાયામ તેના વ્યાકૃતમીરિતમ. પ્રાગવસ્થાયામ એટલે કે એના સર્જનની પહેલાની અવસ્થામાં. અસ્ય જગત સમગ્રસ્ય જગત નામ રૂપે અવ્યક્તે ભવતઃ. કારણ કે સમગ્ર જગતના નામરૂપ એના સર્જન પહેલા અવ્યક્ત હોય છે, અસ્ફુટ હોય છે, સ્પષ્ટ નથી, અસ્પષ્ટ હોય છે. જેવી રીતે બધા અલંકારોના નામરૂપ સુવર્ણપિંડમાં અવ્યક્ત હોય છે, અસ્ફુટ હોય છે, અપ્રગટ હોય છે, પ્રગટ નથી થયા. તેન અવ્યાકૃતમ ઈરિતમ, એટલા માટે બ્રહ્મને અવ્યાકૃત કહેવામાં આવ્યું. તસ્મિન અવ્યાકૃતે પુંસી સર્વાપેક્ષા વિવર્જિતે સ્થિતમ જગત સમગ્રમ તદ પુનરેવ પ્રજાયતે નામ રૂપાત્મકમ યદ્વત નભસો મેઘમંડલમ. તસ્મિન અવ્યાકૃતે પુંસી, એ અવ્યાકૃત પરમાત્મામાં
એ કેવો છે પરમાત્મા? સર્વાપેક્ષા વિવર્જિત, બધા પ્રકારની અપેક્ષાથી રહિત. એટલે જે પોતાની સત્તા સ્ફૂર્તિ માટે કોઈ પ્રકારની અપેક્ષા રાખતો નથી, જે સ્વયં સિદ્ધ છે અને માટે સત્તા માટે હોવા માટે બીજા કશાની અપેક્ષા રાખતો નથી, જે સ્વયં સ્ફુરિત છે અને તેથી ભાસવા માટે પણ કોઈની અપેક્ષા રાખતો નથી, એવો સર્વ અપેક્ષા વિવર્જિત અવ્યાકૃતે પુંસી, બધા પ્રકારના અપેક્ષા નિરપેક્ષ અવ્યાકૃત પરમાત્મામાં સ્થિતમ જગત, એના સર્જન પહેલા જગત આ રીતે પરમાત્મામાં સ્થિત છે. કેવો પરમાત્મા? માયા શબલમ બ્રહ્મ, માયારૂપ ઉપાધિવાળા બ્રહ્મમાં આ જગત રહેલું છે. તત્ પુનરેવ પ્રજાયતે, વળી પાછું એમાંથી જન્મે છે. કયું જગત? નામ રૂપાત્મકમ જગત. આ નામ રૂપાત્મક અને નામ રૂપ ક્રિયાત્મક જગત છે એ પહેલા કારણાત્મક બ્રહ્મમાં હતું, એમાંથી વળી ઉત્પન્ન થાય છે અને સમગ્રમ તત્ પુનરેવ પ્રજાયતે યદ્વદ નભસ મેઘમંડલમ, એક કારણરૂપ પરમાત્મા રહેલો હતું અને એમાંથી જન્મે છે. જેવી રીતે આ સર્વ મેઘમંડળ એની ઉત્પત્તિ પહેલા આકાશમાં રહેલો હતું અને આકાશમાંથી જન્મે છે. આ રીતે તદ્ભેદમ તર્હિ અવ્યાકૃતમાસીદ, આ પ્રકારે બૃહદારણ્યકનું આ જે વાક્ય છે એનો અર્થ આ શ્લોકોમાં સમજાયો. આપણે 40માં પાના પર છે. મૃત્યુના ઇત્યાદિ અર્થ હવે બીજું વાક્ય રહેશે. આ બ્રહ્મા એટલે જગતની ઉત્પત્તિ સમજાવે છે. તો કારણ બ્રહ્મમાંથી જગત જે કાર્ય છે એની ઉત્પત્તિ થઈ, એ પ્રક્રિયા જે રીતે બૃહદારણ્યકના પહેલા અધ્યાયની અંદર સમજાવવામાં આવી છે એ એક પછી એક વાક્યને સમજાવે છે. તો પછી ટીકાકાર કહે છે એવં પરમેશ્વરસ્ય કારણોપાદેઃ સ્વરૂપમ પ્રદર્શ્ય, આ પ્રકારે કારણ અર્થાત માયારૂપી ઉપાધિ ધરાવનાર પરમેશ્વરના સ્વરૂપનું પ્રદર્શન કરીને, પરમેશ્વર કેવો છે? માયા સબલમ બ્રહ્મ, જેમાં આ સમગ્ર જગત રહેલું છે, જેમાંથી જગત ઉત્પન્ન થાય છે એવું પરમેશ્વર. કારણ ઉપાદેઃ, કારણ અર્થાત માયારૂપી ઉપાધિ ધરાવનાર પરમેશ્વરના સ્વરૂપનું પ્રદર્શન કર્યું આગળના શ્લોકમાં. અચ્છા, ત્યાર પછી કાર્ય બ્રહ્મતયા પ્રસિદ્ધસ્ય, હવે કાર્ય બ્રહ્મ, કારણ બ્રહ્મ, એ બ્રહ્મ કાર્યના રૂપમાં પ્રગટ થાય છે. હિરણ્યગર્ભસ્ય, હિરણ્યગર્ભ એ કાર્ય, પ્રથમ કાર્ય. તો આપણે કારણ બ્રહ્મને બીજ સાથે સરખાવી શકીએ, હિરણ્યગર્ભને અંકુર સાથે સરખાવી શકીએ, આ જગત જે વિરાટ છે એને વૃક્ષ સાથે સરખાવી શકીએ. બીજમાંથી અંકુર, અંકુરમાંથી વૃક્ષ. તો એ રીતે અત્યાર સુધી બીજનું વર્ણન કરવામાં આવ્યું. કારણરૂપી બીજ એ સમગ્ર વૃક્ષનું કારણ છે અને તેથી બીજ એ કારણ ઉપાધિ છે. તેવી રીતે પરમાત્મા પરમેશ્વર બીજ સ્વરૂપ છે, સમગ્ર જગતનું કારણ છે એનું વર્ણન કરવામાં આવ્યું. હવે હિરણ્યગર્ભ જે પ્રથમ અંકુર ઉત્પન્ન થાય છે એનું વર્ણન થાય. આ હિરણ્યગર્ભ શું છે પ્રશ્ન બહુ જ લોકોને રહેતો હોય છે, એટલે એનું અહીંયા આગળ વર્ણન કરવામાં આવે છે. પણ આ જગતની ના સર્જનની પ્રક્રિયા તો સરળ છે. આમ જોવા જઈએ તો આપણે ગાઢ નિદ્રામાં હોઈએ, એમાંથી સ્વપ્નમાં આવીએ, એમાંથી જાગ્રત થઈએ, એ પ્રકારની જગતના સર્જનની પ્રક્રિયા સ્વીકારાય છે. ઘણી પ્રક્રિયાઓની એક. તો પરમાત્મા જે કારણ ઉપાધિ છે, આપણી સુષુપ્તિ જે છે એ કારણ અવસ્થા છે, સ્વપ્ન છે એ પહેલી કાર્ય અવસ્થાની પહેલી અવસ્થા સૂક્ષ્મ અવસ્થા, અને જાગ્રત છે એ સ્થૂળ અવસ્થા. કારણમાંથી સૂક્ષ્મ, સૂક્ષ્મમાંથી સ્થૂળ. આ પ્રકારે તે જ રીતે આ જગતની કારણ અવસ્થા, આ વ્યક્તિગત કારણ અવસ્થા, એને સુષુપ્તિ, સ્વપ્ન અને જાગૃત, એમાં રહેલા આત્માને પ્રાજ્ઞ, તૈજસ, વિશ્વ એવા નામ આપવામાં આવે. તો વ્યક્તિગત સ્તરે પ્રાજ્ઞ, તૈજસ, વિશ્વ, કારણ, સૂક્ષ્મ, સ્થૂલ. તે રીતે સમષ્ટિ સ્તરે, જગતના સ્તરે પણ
સમગ્ર જગત ઈશ્વર જયારે સૂઈ ગયો હોય ત્યારે કારણ અવસ્થામાં એને ઈશ્વર કહે છે. પછી એની સ્વપ્ન અવસ્થા એટલે હવે સૂક્ષ્મ શરીર જાગ્રત થયા એ અવસ્થાને હિરણ્યગર્ભ કહે છે. ત્યાર પછી ઈશ્વર પૂરેપૂરો જાગી ગયો ત્યારે હવે બધા આ સમગ્ર સ્થૂળ જગત વ્યક્ત થયું એ અવસ્થાને વિરાટ કહે છે. ઈશ્વર અથવા મહેશ્વર ક્યારે કે મહેશ્વર પણ ઈશ્વર મહેશ્વર બીજા કોઈ વિશેષણ વગાડે પણ ઈશ્વર હિરણ્યગર્ભ વિરાટ. તો ઈશ્વર જે છે એની અમે સમજ આગળ આપવામાં આવી. ઈશ્વર કોણ છે? માયારૂપી કારણ ઉપાધિ ધરાવનારા બ્રહ્મને જ ઈશ્વર કહેવામાં આવે છે. આ બધા પરમાત્મા કે પરમ બ્રહ્મના જ નામ છે. એને ઈશ્વર કહીએ, હિરણ્યગર્ભ કહીએ, વિરાટ કહીએ, જગત કહીએ, આ બધા વાસ્તવમાં એક જ તત્વ જે પરમ બ્રહ્મ છે એના જ નામ છે. તો એક જ તત્વના ભિન્ન ભિન્ન નામ કેમ પડે છે? ઉપાધિને કારણે. ઉપાધિની અવસ્થાઓ જુદી જુદી હોવાને કારણે એને જુદા નામ પડે. એક જ દેવદત્ત હોય, ઉભેલો હોય ત્યારે ઉભેલો કહેવાય. અમુક પ્રકાર એનું શરીર છે. બેઠેલો પણ દેવદત્ત, દોડતો પણ દેવદત્ત, સૂતેલો પણ દેવદત્ત. આ સૂતેલો ને દોડતો અને બેઠેલો આ બધા નામ કોના છે? ઉપાધિના નામ છે. આ શરીરની ભિન્ન ભિન્ન અવસ્થાઓના નામ છે. ઉઠે, સૂતેલો, દોડતો, બેઠેલો વગેરે. તે રીતે આ માયાના ભિન્ન ભિન્ન નામ છે. માયા જયારે કારણ અવસ્થામાં હોય ત્યારે એવી કારણ અવસ્થા રૂપી ઉપાધિ ધરાવનાર પરમાત્માને ઈશ્વર કહેવામાં આવે. એ જ માયા જયારે સમષ્ટિ સૂક્ષ્મ શરીરમાં વ્યક્ત થાય ત્યારે એવી સમષ્ટિ સૂક્ષ્મ શરીરની માયારૂપ ઉપાધિ ધરાવનાર પરમાત્માને હિરણ્યગર્ભ કહેવામાં આવે. એ જ માયા જયારે આ સ્થૂળ જગત રૂપે અભિવ્યક્ત થાય ત્યારે એવી સ્થૂળ માયારૂપી ઉપાધિ ધરાવનાર પરમાત્માને વિરાટ કહેવામાં આવે છે. એટલે આ બધા શબ્દોથી ગૂંચવાઈ જવાની જરૂર નથી. આ માત્ર જુદી અવસ્થાઓ છે. એક જ વ્યક્તિ, એક જ આત્મા. તો કારણ અવસ્થામાં આત્માને પ્રાજ્ઞ કહીએ, સુષુપ્ત કહીએ. એ જ કારણ અવસ્થા જયારે સૂક્ષ્મ શરીર પરિણમે ત્યારે આપણે એને સ્વપ્ન કહીએ. એ જયારે સ્થૂળ રૂપે વ્યક્ત થાય ત્યારે આપણે એને જાગ્રત કહીએ. જેવી રીતે પ્રાજ્ઞ તૈયસ વિશ્વ. આ રીતે હવે હિરણ્યગર્ભનું વર્ણન કરે છે. એને માટેનું વાક્ય છે બૃહદારણ્યકમાં. પેલા કારણ અવસ્થાનું વાક્ય કયું હતું? તદ્દેદંતર વ્યાકૃતમાસીદ. તે અવ્યાકૃત શબ્દથી કારણ અવસ્થા ધરાવનાર પરમાત્માનો નિર્દેશ થયો. હવે હિરણ્યગર્ભસ્ય સ્વરૂપ પ્રદર્શકાનામ મૃત્યુનૈવ ઇદમ આવૃતમાસીત ઇત્યાદિ વાક્યાનામ તાત્પર્યમાહ. મૃત્યુના એવ ઇદમ આવૃતમાસીત. આ જગત તે વખતે મૃત્યુથી છવાયેલું કે ઢંકાયેલું હતું. આ મૃત્યુ એ હિરણ્યગર્ભનું નામ છે. હિરણ્યગર્ભ માટે ત્યાં બૃહદારણ્યકમાં એ સ્થળે મૃત્યુ શબ્દનો પ્રયોગ છે. એટલે કે આ જગત એની સૂક્ષ્મ અવસ્થામાં હતું. હિરણ્યગર્ભ વડે આચ્છાદન હિરણ્યગર્ભ અવસ્થામાં હતું એમ કહેવા માંગે છે. પછી શું કહે છે? મૃત્યુ વડે આ જગત આચ્છાદિત હતું. તો વાક્યનું તાત્પર્ય શું છે ભાઈ? તાત્પર્યમાં હશે ભૂતાનીથી ચતુર્દશમી 14 શ્લોકોમાં આ વાક્યનું તાત્પર્ય ગ્રંથકાર સમજાવે છે. તો 225મા શ્લોકમાં કહે છે ભૂતાની પંચ ચ મનઃ ઇન્દ્રિયાણિ તથૈવ ચ પ્રાણાઃ પંચ ચ સૂક્ષ્મં તત શરીરમિતિ ગીયતે. છેલ્લે કહે છે સૂક્ષ્મમ તત્ શરીરમિતિ ગીયતે. તત્ સૂક્ષ્મમ શરીરમિતિ ગીયતે. આને સૂક્ષ્મ શરીર કહેવામાં આવે છે. કોને? ભૂતાની પંચ. તો પંચ મહાભૂત એમની સૂક્ષ્મ અવસ્થામાં તન્માત્ર અવસ્થામાં હોય ત્યારે, કારણ કે આ સૂક્ષ્મ શરીરની વાત છે. મનઃ આ સમષ્ટિ મન. ઇન્દ્રિયાણી
બધી ઇન્દ્રિયો 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો. તથૈવ ચ પ્રાણાહ પંચ ચ અને પંચ પ્રાણ. ઇન્દ્રિયાણી 10, ભૂત 5, ઇન્દ્રિયો પણ ખરેખર તો 5 જ ગણાય છે. પ્રાણા 5 અને મન એમ કરીને 16 ગણાય આગળ. ચાલો અહીંયા ઇન્દ્રિયો નહીં તો 10 ખરેખર ગણવી જોઈએ, પણ 5 ઇન્દ્રિય ગણતા 16 થાય એવું થાય પછી. સૂક્ષ્મ શરીરમથી ગીયતે કે જે ભૂતેન્દ્રિયાણાનામ પંચકમ પ્રત્યેકમ પંચકાની. ભૂત ઇન્દ્રિય પ્રાણાનામ પ્રત્યેકમ પંચકાની. ભૂત 5, ઇન્દ્રિય 5 અને પ્રાણ 5. બરોબર છે, બરોબર છે. તો પછી શું તકલીફ થઈ? ભૂત 5 છે, ઇન્દ્રિયો 5 ગણી પણ 10 ના બદલે. અચ્છા, મનશ્ચ મન એક એત સમુદાય રૂપમ ષોડશકલમ સૂક્ષ્મ શરીર ઉચ્યતે. એટલે 5 મહાભૂત, 5 ઇન્દ્રિયો અને 5 પ્રાણ એમ બનીને અને એક મન એમ કરીને આ 16 તત્વોનું સૂક્ષ્મ શરીર કહેવામાં આવ્યું. ષોડશકલમ આ 16 કળાઓ ધરાવનારું 16 તત્વોનું બનેલું સૂક્ષ્મ શરીર બધું ઉચ્ચતે અને સૂક્ષ્મ શરીર કહેવામાં આવે છે. પછી આગળ કહે છે હિરણ્યગર્ભ એષ સ્યાદ અત્ર માની મહેશ્વરઃ અસ્ય સૂત્રમ તથા મૃત્યુઃ અશનાયા પ્રભંજનઃ સ્વયંભૂરીશ ઇત્યાદિ સંન્યાસ્તા બ્રાહ્મણૈઃ કૃતાઃ. હિરણ્યગર્ભ એષ સ્યાદ. આ જે સમસ્ત સૂક્ષ્મ શરીર જે છે એ જ વાસ્તવમાં હિરણ્યગર્ભ છે. ખરેખર તો એ શરીર રૂપી સૂક્ષ્મ શરીર રૂપી ઉપાધિ ધરાવનાર ચૈતન્યને હિરણ્યગર્ભ કહેવાય. હિરણ્યગર્ભ એ તો એ ઉપાધિનું નામ નથી, ચૈતન્યનું નામ છે. ઈશ્વર પણ ચૈતન્યનું નામ છે, હિરણ્યગર્ભ ચૈતન્યનું નામ છે, વિરાટ પણ ચૈતન્યનું નામ છે. ચૈતન્ય ભિન્ન ભિન્ન નામ પ્રાપ્ત કરે છે એની ઉપાધિની ભિન્ન ભિન્ન અવસ્થાઓને કારણે. જેમ આત્મા એ ભિન્ન ભિન્ન નામ પ્રાપ્ત કરે છે. પ્રાજ્ઞ, તૈયસ, વિશ્વ આ બધા આત્માના નામ છે. ઉપાધિને કારણે આત્મા ભિન્ન ભિન્ન નામ પ્રાપ્ત કરે. એટલે તમે ભિખારી કહો, રાજા કહો, પ્રધાન કહો, બધા અભિનેતાના નામ છે. ભિન્ન ભિન્ન ઉપાધિને કારણે એને ભિન્ન ભિન્ન નામ મળે જુદી વાત છે. અંતે રીતે હિરણ્યગર્ભ પણ ચૈતન્યનું નામ છે. પણ આ સમસ્તી સૂક્ષ્મ શરીર રૂપી ઉપાધિને કારણે એ ચૈતન્યને હિરણ્યગર્ભ કહેવામાં આવે છે. એ કહે છે અત્ર માની મહેશ્વર. અત્ર સમષ્ટિ સૂક્ષ્મ શરીરે માની અભિમાની તો અભિમાની ઉક્ત કારણોપાધિ મહેશ્વર. માનેલ અભિમાની ટૂંકમાં સમષ્ટિ સૂક્ષ્મ શરીરમાં અભિમાન ધરાવનાર, અહંભાવ ધરાવનાર. પરમાત્મા જયારે કારણ ઉપાધિમાં અહંભાવ ધરાવતો ત્યારે એને ઈશ્વર કહેવામાં આવે. એ પરમાત્મા જયારે આ સમષ્ટિ સૂક્ષ્મ શરીર જે અંકુર રૂપ છે, અર્ધ જાગ્રત અવસ્થા છે, અર્ધ જાગ્રત અવસ્થા, ત્યારે એ પરમાત્માને હિરણ્યગર્ભ કહેવામાં આવે. અત્ર માની મહેશ્વર. અત્ર એટલે સમષ્ટિ સૂક્ષ્મ શરીરમાં માન એટલે અભિમાની માન ધરાવનાર ઉક્ત કારણોપાધિ. કોણ મહેશ્વર? આગળ જે કારણરૂપી ઉપાધિ ધરાવનાર કહેવામાં આવે એ જ મહેશ્વર. એટલે પરમાત્મા જયારે કારણરૂપી ઉપાધિ ધરાવતો હોય ત્યારે ને ઈશ્વર કહો કે મહેશ્વર કહો એ જ આગળ. એટલે પરમાત્માએ પહેલા કારણ ઉપાધિમાં અભિમાન કર્યું માટે ઈશ્વર કહેવાયો. એ જ વળી આગળ જઈને સમષ્ટિ સૂક્ષ્મ શરીરમાં અભિમાન કરે ત્યારે એ પરમાત્મા હવે હિરણ્યગર્ભ કહેવાય. ટૂંકમાં એ કારણ ઉપાધિ છે ને એ જ સમષ્ટિ સૂક્ષ્મ શરીર બની ગઈ. એ બીજ હતું એ જ અંકુર બની ગયું. અંતે રીતે
પહેલા જે સમષ્ટિ કારણ ઉપાધિ હતી એ હવે આ સમષ્ટિ સૂક્ષ્મ શરીર બની ગયું. એટલા માટે પરમાત્મા તો એનો જ છે, એનામાં કોઈ ફેર નથી. આ બધી જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ ત્રણ તો અંતઃકરણની અવસ્થાઓ છે. તો અંતઃકરણની અવસ્થા હોય કારણ અવસ્થા, ત્યારે એને સુષુપ્તિ કહેવામાં આવે. એ જ અંતઃકરણની સૂક્ષ્મ અવસ્થાને આપણે સ્વપ્ન કહીએ, એની સ્થૂળ અવસ્થાને આપણે જાગ્રત કહીએ. અવસ્થાઓ કોની છે? અંતઃકરણની છે, આત્માની નથી. પરંતુ અંતઃકરણની એ અવસ્થાઓ રૂપી ઉપાધિ ધરાવનાર આત્મા પોતે આમાં નામ પ્રાપ્ત કરે, પ્રાજ્ઞ તૈયસ વિશ્વ. અંતે રીતે કારણ અવસ્થામાં માયા ઉપાધિ છે. એ ઉપાધિ ધરાવનાર પરમાત્માને મહેશ્વર કહેવામાં આવ્યો. હવે એ માયારૂપી ઉપાધિ સમષ્ટિ સૂક્ષ્મ શરીર બની ગઈ. અને એ જ પરમાત્મા, એ તો એવો ને એવો જ છે, પણ એનો વેશ બદલાઈ ગયો. એને કારણે હવે એ હિરણ્ય ગર્ભ એવું નામ એને પ્રાપ્ત થયું. એટલે કારણ ઉપાધિ મહેશ્વર એવ હિરણ્ય ગર્ભ સંજ્ઞો. મહેશ્વર એવ, જે પરમાત્મા પહેલા મહેશ્વર કહેવાતો હતો એ જ હવે હિરણ્ય ગર્ભ એ પ્રકારનું નામ પ્રાપ્ત કરે છે. તો કોઈનો પ્રશ્ન હતો કે પરમાત્મા તો અભિમાન કરતો હશે? અભિમાન તો જીવ કરે. ઉપાધિમાં અહમ ભાવ તો જીવ ધરાવે, પરમાત્મા કે ધરાવે. એટલે એનું પાછળ વર્ણન આવે જ છે. છતાં પણ 1 નંબરની પાદ નોંધમાં કહ્યું, વૈચિત્રસ્ય સવિશેષ એવ સત્વાત તસ્ય છે માયિકતયા વક્તુમ બોદ્ધુમ નહીં. કઈ છે પાદ નોંધ? 3 નંબરની છે. ઈશ્વર કોટિતયા માન અભાવેપી કાદાચિત્ક જીવ કોટિતયાપી તાયાપી ભાષ્યાદૌ સમર્થનાદ માન સદ્ભાવોપપત્તિ. ઈશ્વર કોટિતયા માન અભાવેપી. વાસ્તવમાં હિરણ્ય ગર્ભ ઈશ્વર છે, એટલે સર્વજ્ઞ છે, એનામાં અભિમાન ના હોય. કદાચિત તો પણ કાદાચિત જીવ કોડિતાયા આપી, છતાં ભાષ્યમાં ક્યારેક ક્યારેક હિરણ્ય ગર્ભને પણ જીવ કહેવામાં આવે છે. એ રીતે અહીંયા પણ અભિમાન કે અહમભાવ છે. એટલે એમાં એ અહમભાવ કે સાચો અહમભાવ હોવાની જરૂર નથી. માની અર્થ એ નથી કે એને ખરેખર અભિમાન છે. જેવી રીતે ભિખારીમાં અભિમાન ધરાવનાર અભિનેતા એને આહાર્ય કહેવામાં. આહાર્ય એટલે કે પોતે સ્વીકારેલું અભિમાન. એ અજ્ઞાન જન્મેલું અભિમાન નથી, પરંતુ જ્ઞાન સહિતનું અભિમાન. તેવી રીતે આ પરમાત્માને પણ સમષ્ટિ સૂક્ષ્મ શરીરમાં જે અભિમાન છે, અહમભાવ છે, કેવો છે? જ્ઞાન સહિતનો અહમભાવ. એ શેના માટે તમે સ્વીકાર કરો? માત્ર નાટક માટે, એટલે કે માત્ર લીલા માટે. પરમાત્મા જે રીતે લીલા માટે કોઈ એક ઉપાધિમાં અહમભાવ કહીને રામ કૃષ્ણ વગેરે કહેવાતા હોય, એ પરમાત્મા સમષ્ટિ સૂક્ષ્મ શરીરમાં અહમભાવ ધરાવે. એટલે પોતાની માયા છે. એટલે અજોબિસન નવ્યાત્મા ભૂતાનામ ઈશ્વરોબિસન પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય સંભાવામી આત્મમાયા. પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય, મારી પ્રકૃતિને નિયંત્રણમાં રાખીને મારી માયાથી ઉપાધિનું સર્જન કરો છો. એટલે અભિમાન હોવું એનો અર્થ એવું નથી કે અજ્ઞાની હોવું. જ્ઞાન સહિતનું અભિમાન પણ હોઈ શકે. એ પ્રકારનું અભિમાન પરમાત્મા છે. પણ તમે એને મુખ્ય અર્થમાં અભિમાની કહેવા માંગતા હો તો એમ કહી શકાય કે ભાઈ આ હિરણ્ય ગર્ભમાં ક્યારેક ક્યારેક જીવ કોટીને કહેવામાં આવે છે, તો અભિમાન સાચું છે એવું કહેવાય. હવે આ હિરણ્ય ગર્ભના અનેક નામ છે બધા. જ્યાં આગળ ઈશ્વરના અનેક નામ કહેવામાં આવ્યા, કારણ બ્રહ્મના અનેક નામ કહેવામાં આવે, તેવી રીતે આ અંકુર રૂપ જે બ્રહ્મ છે એના પણ અનેક નામ છે. અસ્ય સૂત્રમ તથા મૃત્યુ અશનાયા પ્રભંજન સ્વયંભૂ ઈશ ઇત્યાદિ સંજ્ઞા તાહ બ્રાહ્મણૈ કૃતાઃ. અસ્ય હિરણ્યગર્ભસ્ય સૂત્રાદય સંજ્ઞા બ્રાહ્મણૈ વેદવિદ્ભિઃ. બ્રાહ્મણ કોને કહેવાય? બ્રહ્મ જાનાતિ બ્રાહ્મણ. બ્રહ્મ એટલે કે વેદ. તો વેદનું જ્ઞાન ધરાવનારને બ્રાહ્મણ કહેવાય. એટલે કે બ્રાહ્મણૈ વેદવિદ્ભિઃ.
આ વેદના જે જ્ઞાતાઓ જે છે એમણે આ હિરણ્ય ગર્ભ માટે આ ભિન્ન ભિન્ન નામ આપેલા છે. કઈ સૂત્ર, મૃત્યુ વગેરે વેદ પ્રસિદ્ધ આવત, આ બધા હિરણ્ય ગર્ભના આ બધા નામ જે છે એ વેદમાં પ્રસિદ્ધ છે. તો આ બધા નામની પાછળ કારણ હોવું જોઈએ. આવા નામ જે આપવામાં આવ્યા એની પાછળ કંઈક કારણ હોવું જોઈએ. ટૂંકમાં કશાક કારણથી અન્વિતાર્થ આવા નામ છે. ટૂંકમાં આ નામ બધા છે વાસ્તવમાં એના કાર્યને અનુરૂપ છે. હિરણ્ય ગર્ભ છે અનેક પ્રકારના કાર્ય કરતું હોય, અનેક પ્રકારનું રૂપ ધરાવતું હોય, એને કારણે એને અનેક નામ પ્રાપ્ત થાય. તો કહે છે ટીકાકાર, તત્ર સૂત્ર સંજ્ઞા કુસુમાનામ સૂત્રવદ સર્વલોકાનામ વિધારકત્વાત. સૂત્ર એટલે દોરો. તો ફૂલની માળા હોય, એમાં દોરો હોય, એ બધા ફૂલને ધારણ કરતો હોય. તેવી રીતે આ હિરણ્ય ગર્ભ સૂત્રની જેમ સમગ્ર જગતને ધારણ કરતું હોવાને કારણે એને સૂત્ર કહેવામાં આવ્યું. મયી સરમિદમ પ્રોતમ સૂત્રે મણિગણા એવ. ભગવાન પણ કહે છે ગીતામાં કે આ સમગ્ર જગત મારામાં પરોવાયેલું છે. સૂત્રમાં જેવી રીતે મણિગણ રત્નો પરોવાયેલો તેવી રીતે જગત મારામાં પરોવાયેલું છે. તો જગત જેનામાં પરોવાયેલું છે એવું હોવાને કારણે આ હિરણ્ય ગર્ભને સૂત્ર કહેવામાં આવે છે. પછી એને મૃત્યુ કહેવામાં, અશનાયા કહેવામાં આવી. આ બધા નામ તો બૃહદારણ્યકમાં જ છે. ત્યાં મૃત્યુ, અશનાયા, અશના એટલે ભૂખ, એવું નામ પણ એનું છે. કે છે અશને છોપલક્ષિત બુદ્ધિ ઉપાધિકત્વાત અશનાયા સંજ્ઞા. અશનાયા ખરેખર તો બુદ્ધિનું નામ છે. કે ભૂખ વગેરે જે છે એ આ બુદ્ધિના ધર્મ છે, ઉપાધિના ધર્મ છે. એટલે કે છે અશના ઈચ્છા. અશનાયા એટલે અશને ઈચ્છા, ખાવાની ઈચ્છા ને અશનાયા કહેવાય, એટલે ભૂખ. ઉપલક્ષિત એ અશનાય કે ભૂખ છે ખરેખર કોનું ઉપલક્ષણ છે, કોનો નિર્દેશ કરે છે? બુદ્ધિનો નિર્દેશ કરે છે. કારણ કે બુદ્ધિમાં અશના એટલે કે આ ભૂખ હોય છે. ઉપલક્ષિત બુદ્ધિ ઉપાધિકત્વાત અશનાયા સંજ્ઞા. ટૂંકમાં હિરણ્યગર્ભ સમષ્ટિ બુદ્ધિરૂપી ઉપાધિ ધરાવનાર હોય અને બુદ્ધિની અંદર અશનાયા છે માટે હિરણ્યગર્ભ અશનાય કે ભૂખ એ પ્રકારની સંજ્ઞા કે નામ પ્રાપ્ત કરે છે. એટલે જ એને મૃત્યુ પણ સંજ્ઞા થઈ. મૃત્યુ એવું નામ પડે. અતઃ એવો મૃત્યુ સંજ્ઞા, એ ભૂખ્યો હોવાના કારણે મૃત્યુ છે. કેવી રીતે? યો યમ ભક્ષિતમિચ્છતિ સતમ હંતિ તે લોક પ્રસિદ્ધે. જગતમાં વસ્તુ પ્રસિદ્ધ છે કે જેને ખાવા ઈચ્છે છે એને મારી નાખે છે તો જ ખાઈ શકાય. ગરોળી પેલું હડપ કરતું હોય ક્યારે ખાઈ શકાય? એને મારી નાખે ત્યારે જ. જે ખાવા ઈચ્છે છે એ મૃત્યુ છે. જે ખવાય છે એનું મૃત્યુ થયું ને. આપણે પણ ભલે ને શાકભાજી ખાતા હોઈએ, જે કંઈ પણ દરેકમાં જે કંઈ જીવ છે એનું મૃત્યુ આપણે પહોંચાડીએ છીએ. આમ તો જીવનું મૃત્યુ થતું જ નથી, છેક સુધી જીવંત જ રહે છે. આપણા શરીરની અંદર પણ એ વસ્તુ જીવંત રહે છે, મરતી નથી. મરી જાય તો પછી આપણે એનો કોઈ ઉપયોગ નથી. એટલે આ બધું ઓર્ગેનિક જ રહે છે, બધું ઇનઓર્ગેનિક થઈ જતું નથી. ચાલો જે હોય તો પણ એટલે, અને કારણ કે એનું છેવટે એનું સૂક્ષ્મ શરીર તો જુદું પડી જાય એવું માનીએ છીએ આપણે. એટલે આ જેને ખાવાય છે, ખવાયેલી વસ્તુનું મૃત્યુ થઈ ગયું. ખાનાર જે ખોરાક છે એને મૃત્યુ પહોંચાડે છે. તો હિરણ્ય ગર્ભને અશના એટલે કે ભૂખ એવી સંજ્ઞા થઈ. તો ભૂખ્યો માણસ ખાય, જે ખાય એનું મૃત્યુ પહોંચાડે માટે આ હિરણ્ય ગર્ભ મૃત્યુ પણ કહેવામાં આવે છે. એટલે કહ્યું ને મૃત્યુના એવ એકદમ આવૃતમાસીદ. એટલે બૃહદારણ્યક ઉપનિષદમાં એને મૃત્યુ એ પ્રકારની સંજ્ઞા પ્રાપ્ત થઈ. પ્રભંજન એટલે પ્રાણ કે વાયુ. પ્રાણોપાધિત્વાત પ્રભંજન સંજ્ઞા. એ વળી ક્યાં છે જોવું પડશે, પણ ટૂંકમાં એની વાયુ એ સંજ્ઞા તો છે જ. પ્રાણ એ પ્રકારની સંજ્ઞા છે. પ્રભંજન એનું ભાષાંતર કહેવાય. એટલે પ્રાણ એટલે સમષ્ટિ પ્રાણ. એ સમષ્ટિ પ્રાણ કહો, સમષ્ટિ વ્હાઇટ લેર, સમષ્ટિ તો કે શક્તિ જે છે, ઉર્જા જે છે એની ઉપાધિ હોવાના કારણે પણ હિરણ્યગર્ભને પ્રાણ કહેવાય છે. એ પ્રાણનું બીજું નામ છે પ્રભંજન. હનુમાનજીને પ્રભંજન સુદ કહેવામાં આવે, કારણ કે
એ વાયુના પુત્ર છે. સ્વયંભૂ એ પણ એ સંજ્ઞા છે. સ્વયં ભવનાથ સ્વયંભૂ ઇતિ. હિરણ્યગર્ભ સ્વયં ઉત્પન્ન થાય છે, એ કોઈ માતા પિતાનું સંતાન નથી. એટલે કે ઉત્પન્ન થવા માટે પોતાનાથી અન્ય બીજા કશા પર આધારિત નથી. સામાન્ય રીતે બીજા બધા જ હિરણ્યગર્ભ સિવાયના બાકીના બધા જે છે, પછી ભલે સનતકુમાર વગેરે હોય, ભલે સપ્તર્ષિ હોય, ભલે મનુઓ હોય, આ બધા પણ ઉત્પન્ન થવા માટે પોતાના સિવાય બીજા કશાની બીજા કોઈકની અપેક્ષા રાખે છે. જ્યારે બ્રહ્માજી ઉત્પન્ન થવા માટે બીજા કોઈની અપેક્ષા રાખતા નથી, માટે એમને સ્વયંભૂ કહેવામાં આવ્યા. આ પુરાણોમાં બધા દેવતાઓનું અવમૂલ્યન થઈ ગયું. વેદની અંદર એમની અવસ્થા જુદી, એમની સ્ટેટસ કે મોભો જુદો હતો. પુરાણની અંદર બ્રહ્માજી વગેરે બધા, કારણ કે ત્યાં નારાયણ જે છે એનું મહત્વ સ્થાપિત કરવા માટે બીજા બધા દેવતાઓ જે છે એનું મહત્વ આપોઆપ જ ઘટી જાય. પરંતુ અહીંયા તો જે વર્ણન કરવામાં આવ્યું છે એ પ્રમાણે સ્વયંભૂ સ્વયં ભવતી, એ સ્વયં ઉત્પન્ન થાય છે. હવે ઉપનિષદમાં જે વર્ણન છે એ બધું પુરાણોમાં વિગતવાર આપણને વર્ણન પ્રાપ્ત થાય છે. એટલે આ બૃહદારણ્યક ઉપનિષદમાં આ જે વિભાગ છે એની અહીંયા આગળ એની જે સમજ આ બધા શ્લોકોમાં આપવામાં આવી છે. 1:1 એના પહેલા અધ્યાયનું બીજું બ્રાહ્મણ છે, એની પહેલી કંડિકા, પછી બીજી કંડિકા એમાં આવું વર્ણન છે. ઈશ એ પણ એની સંજ્ઞા છે. મહેશ્વર્ય યોગાત ઈશ એની સંજ્ઞા. એની પાસે મહાન ઐશ્વર્ય છે. બધું ઐશ્વર્ય હિરણ્યગર્ભમાં જ છે. ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ, જ્ઞાન શક્તિ, બધી શક્તિનો આશ્રય હિરણ્યગર્ભ જ છે. એના માટે ઈશ એ પ્રકારની સંજ્ઞા કે નામ એને પ્રાપ્ત થાય છે. તો ચોથી પાદનોદમાં કહેવામાં આવ્યું કે ક્યાં ક્યાં આ બધી સંજ્ઞાઓ પ્રાપ્ત થાય છે. જેમ આગળના પાના પર પહેલી પાદનોદમાં ઈશ્વરની આ બધી સંજ્ઞાઓ ભિન્ન ભિન્ન મંત્રોમાં છે, તેવી રીતે આ ચોથી પાદનોદમાં હિરણ્યગર્ભની આ ભિન્ન ભિન્ન સંજ્ઞાઓ ક્યાં પ્રાપ્ત થાય છે એ ફૂટનોટમાં પાદમાં બતાવ્યું. વાયુર્વૈ તત્ સૂત્રમ, ત્યાં આગળ તત્સૂત્રમ એને સૂત્ર કહેવામાં આવ્યું. આવૃતમ આસીત અશનાયા, બૃહદારણ્યક ઉપનિષદમાં ત્યાં આગળ એને અશનાયા કહેવામાં આવી. બ્રહ્મ સ્વયંભૂ, ત્યાં એને સ્વયંભૂ કહેવામાં, બ્રહ્મ કહેવામાં આવ્યું કે સ્વયંભૂ કહેવામાં આવ્યું. પરિભૂ સ્વયંભૂ, વળી પાછું સ્વયંભૂ કહેવામાં આવ્યું. ઈશમ પુરુષમ બ્રહ્મયોનિમ, ત્યાં એને ઈશ કહેવામાં આવ્યું. આ રીતે જુદી જુદી જગ્યાએ વેદની અંદર હિરણ્યગર્ભને જુદા નામ પ્રાપ્ત થાય છે. એક જ વ્યક્તિને જેમ અનેક નામ હોય એ જ રીતે પિતા પણ હોય, પુત્ર પણ હોય, ભાઈ પણ હોય, સાહેબ પણ હોય, ચાકર પણ હોય, નોકર પણ, બધું ઘણું બધું હોય શકે. કયા પ્રકારનું કાર્ય કરે છે એ પરથી એને જુદા નામ હોય. તે રીતે હિરણ્યગર્ભને પણ અનેક નામ છે. આદિપદેન અપરબ્રહ્મ ઇત્યાદિ સંજ્ઞા ગ્રહ ઇત્યાદિ સંજ્ઞા, આ અને આવી બધી સંજ્ઞાઓ અને આવા બધા નામ એને પ્રાપ્ત થાય છે. આદિપદેન અપરબ્રહ્મ પણ કહેવામાં આવે છે. પરબ્રહ્મ અપરબ્રહ્મ ઇત્યાદિ સંજ્ઞા ગ્રહ, એ પ્રકારની સંજ્ઞાઓ પણ આપણે નામ જે છે એ પણ આપણે એમાં સમાવવા જોઈએ. પછી બ્રહ્મા કહેવામાં આવે છે આગળ જઈને. હવે હિરણ્યગર્ભ આગળ વર્ણન કરે છે. અસ્ય રૂપમ સુદુર્લક્ષ્યમ નાના વર્ણમ મહેશ્વર ઇન્દ્રિયાણિ તથા પ્રાણાઃ વિષયાશ્ચ તથૈવ ધીઃ. અસ્ય રૂપમ સુદુર્લક્ષ્યમ. હવે પહેલી પાદ નોંધ છે એમાં
આનું રૂપ છે એ સરળ નથી, સુદુર્લક્ષ્યમ. એનું વર્ણન કરવું સરળ નથી, અઘરું છે. વૈચિત્રસ્ય સવિશેષ એવ સત્વાત તસ્ય જ માયકતયા વક્તુમ બુદ્ધુમ અશક્યત્વાત. કે જે આ વિચિત્રતા છે, અનેકતા છે. વિચિત્રતા એટલે અનેકતા, વિવિધતા. આ વિવિધતા છે તો સવિશેષમાં સંભવિત છે, નિર્વિશેષમાં કોઈ પ્રકારની વિવિધતા ન હોય. જેમ દરેકનો આત્મા નિર્વિશેષ છે, એમાં કોઈ પ્રકારની વિવિધતા નથી. ઉપાધિમાં વિવિધતા છે, કારણ કે બધી વિશેષતાઓ ઉપાધિના સ્તરે છે. તો આ બધી હિરણ્યગર્ભમાં જે વિવિધતા છે તો બધી ઉપાધિના સ્તરે છે. તસ્ય છે માયકતયા, એ ઉપાધિની આ વિવિધતાનું વર્ણન કરવું પણ શક્ય નથી. આ ઉપાધિ છે ને માયિક એટલે માયામાંથી જન્મેલી છે, અને માયા તો કોઈ પ્રકારે શબ્દો વગેરેમાં વર્ણન કરવા કોઈની શક્તિ જ નથી, કારણ કે એ માયાની તો જે અચિંત્ય શક્તિ છે. એ કોઈ વ્યક્તિનું વર્ણન કરવું, એને બીજી વ્યક્તિનું, એ બંને વચ્ચેનો ભેદભાવ છે ને, બે વ્યક્તિ જ હોય, બે વચ્ચેનો જે ફેર છે એનું વર્ણન કરવું અશક્ય છે આપણા માટે. એની આંખોથી માણે, નાકથી માણે, જે બધા કેટલા વિચાર કરો, માયાએ કેટલી વિવિધતા સર્જી છે. બે પાંદડા સરખા નથી, બે કાનની બે બૂટ પણ સરખી નથી, ટૂંકમાં કશું જ સરખું નથી. એટલે કહે છે કે માયકતયા વક્તુમ. સરસ્વતી દેવી પણ સદા વર્ણન કરે તો પણ એનો અંત ના આવે. બૌદ્ધમ કોઈ કદાચ કહે આપણે વર્ણન કરતો પણ એને સમજવું પણ મુશ્કેલ છે. એટલે એને સુદુર્લક્ષમ, જેને વર્ણવું અત્યંત કઠિન છે એવાનું રૂપ છે. નાના વર્ણમ, એના અનેક પ્રકારના વર્ણ છે. વર્ણ એટલે રૂપ કે રંગ. અનેક પ્રકારના રંગ ધરાવનારું છે કે અનેક પ્રકારની વિવિધતા ધરાવનારું છે. ટીકા કરે છે અસ્ય હિરણ્યગર્ભસ્ય રૂપમ સુદુર્લક્ષ્યમ સૂક્ષ્મ વિધિ આવત. અમે પણ હિરણ્યગર્ભ શું છે, આ જગતની સૂક્ષ્મ અવસ્થા છે. સૂક્ષ્મ કોને કહેવાય? જે આપણી ઇન્દ્રિયોનો વિષય ના હોય એને સૂક્ષ્મ કહેવાય. એ રીતે પણ સુદુર્લક્ષ્યમ. તો માયાની દ્રષ્ટિએ પણ જોડે જોડે સૂક્ષ્મ હોવાને કારણે ઇન્દ્રિયોનો વિષય નથી, એટલા માટે પણ અનુરૂપ છે એ આપણે જાણી શકીએ એમ નથી. નાના વર્ણમ વક્ષ્યમાણ હરિદ્રા કંબલેન્દ્ર ગોપાદિ ઉપમિત વર્ણશાલી. તો અનેક પ્રકારના વર્ણ ધરાવનાર છે. હિરણ્યગર્ભમાં બધા જ પ્રકાર, બધી વસ્તુ આવી ગઈ ને. અનેક વક્ત્રનયનમ, અનેકાત્મદર્શનમ, અનેક દિવ્યાભરણમ, દિવ્યાનેકોદ્યતાયુધમ, દિવ્ય માલ્યાંબરધનમ વગેરે. જેમ અર્જુને ભગવાનનું વિશ્વરૂપ જોયું, અનેક પ્રકારની વિવિધતા જોઈ, અનેક વર્ણ પણ એને જોયા. તો એવી રીતે હિરણ્યગર્ભમાં આ બધા વર્ણ છે. તો આ બધા શબ્દોથી જાત જાતના વર્ણનું વર્ણન થાય છે. હરિદ્રા, કંબલ, ઇન્દ્ર, ગોપ વગેરે આ બધા દ્વારા, શબ્દો તો આ છે, પણ એ દ્વારા જુદા જુદા વર્ણનો નિર્દેશ થયો છે. તો આ બધા શબ્દો દ્વારા જેનો નિર્દેશ થાય છે એવા વર્ણ ધરાવનાર હોવાના કારણે હિરણ્યગર્ભને નાના વર્ણમ, વિવિધ પ્રકારના, અનેક પ્રકારના વર્ણ ધારણ કરનાર કે વર્ણ ધરાવનાર કહેવામાં આવ્યું. અથવા સૂક્ષ્મ ઉપાધિકત્વાત નાનાવિધમ ઇતિ વાર્થ. અથવા તો સૂક્ષ્મ ઉપાધિ ધરાવનારને કારણે, ધરાવતા હોવાના કારણે નાનાવિધમ, અનેકતા, વિવિધતા ધરાવનાર. તો નાના વર્ણ શબ્દનો અર્થ અનેક વર્ણ કે રંગ ધરાવનાર એવો પણ થાય, અથવા તો વિવિધતા ધરાવનાર એવો પણ થાય. એટલે વૈવિધ્ય ધરાવનાર. એ વિવિધતા ક્યાં જોવા મળે? નાના વિધત્વમ એવા અભિનયતી. આવી વિવિધતા તમને ક્યાં છે? તો કહે છે મહેશ્વર ઇન્દ્રિયાણી પ્રાણા વિષયાસ્ય તથૈવ ધીઃ. એને જ મહેશ્વર, એનામાં વિવિધતા કેવી છે? મહેશ્વર છે, ઇન્દ્રિયો છે, પ્રાણ છે, વિષયો છે, બુદ્ધિ છે કે અંતઃકરણ છે. આ બધા પ્રકારની વિવિધતા ધરાવનાર આ હિરણ્યગર્ભ છે. ઉપાધિ શુદ્ધિ અતિશયાત અસ્ય ઈશ્વર કોટિ નિવેશ પક્ષે મહેશ્વર અભ્યસ્ય રૂપમ.
એ હિરણ્યગર્ભને મહેશ્વર પણ કહી શકાય. કેમ કહી શકાય? ઉપાધિ શુદ્ધિ અતિશયાત. આ વિશુદ્ધ સત્વ ઉપાધિ છે એટલે ઉપાધિની અતિશય વિશુદ્ધિને કારણે અસ્ય ઈશ્વર કોડ નિવેશ પક્ષી, એટલે એમાં જ્ઞાન નથી. અને માટે એ બધી વસ્તુનો ઈશ્વર છે, અર્થાત બધાનો નિયંતા છે. એ દ્રષ્ટિએ હિરણ્યગર્ભ છે એ ઈશ્વરની કોટીમાં પણ આવે. આ હિરણ્યગર્ભ બંને કોટીમાં આવે, ઈશ્વર કોટીમાં પણ આવે અને જીવ કોટીમાં પણ આવે. ઉપાધિ વિશુદ્ધ છે એવું હોવાને કારણે એ ઈશ્વરની કોટીમાં, માટે મહેશ્વર એ પ્રકારની પણ એનું રૂપ છે. જાત જાતના રૂપો છે. મહેશ્વરનું એક રૂપ છે. મહેશ્વર એટલે મહાન ઈશ્વર. ઈશ્વર એટલે બધાનો નિયંતા કે બધાનો શાસક. તો હિરણ્યગર્ભ આ વિશુદ્ધ ઉપાધિ ધરાવતા હોવાના કારણે બધાનો શાસક પણ છે. ઇન્દ્રિયાદિકમ છે. વળી ઉપાધિમાં આ ઇન્દ્રિય, પ્રાણ, વિષય, બુદ્ધિ આ બધા પણ એના રૂપ છે. વિષય સૂક્ષ્મ શેષ. વિષય એટલે આ 5 સૂક્ષ્મ વિષયો. ધી અંતઃકરણમ. ધી એટલે અંતઃકરણ, સમષ્ટિ. ટૂંકમાં આ બધા પણ એના રૂપ છે. પછી આગળ ટીકાકાર કહે છે કારણોપાધિ ઈશ્વર બીજમિવ વિશ્વ કારણમ અયમ હિરણ્યગર્ભસ્તુ અંકુરવત ઇતિ આહ. આપણે આગળ કહ્યું તે પ્રમાણે કારણરૂપી ઉપાધિ ધરાવનાર ઈશ્વર છે એ બીજ સમાન છે. આ હિરણ્યગર્ભ કેવો છે? અંકુરના સ્થાને છે. એ વાત કહે છે અયમેથી 228 શ્લોકમાં કહે છે અયમ સમગ્ર ભૂતાનાં ભૌતિકાનાં ચ કારણમ અસ્ય સ્વપ્ન સમગ્રમ સ્યાદ વિશ્વમેતન્મહાત્મનઃ. અયમ હિરણ્યગર્ભ સમગ્ર ભૂતાનાં ભૌતિકાનાં ચ કારણમ. આ હિરણ્યગર્ભ છે બધા ભૂત અને ભૌતિકનું કારણ છે. ભૂત એટલે પંચમહાભૂત, ભૌતિક એટલે પંચમહાભૂતના સંયોગમાંથી જન્મેલા અને ભૌતિક કહેવાય. તો બીજી પાદમાં કહે છે પંચીકૃતાનામ ઇતિ શેષ. તો આ કારણ છે. હિરણ્યગર્ભ સ્વયં પંચમહાભૂત વાળો છે. કયા પંચમહાભૂત? સૂક્ષ્મ પંચમહાભૂત. પરંતુ એ સ્થૂળ પંચમહાભૂતનું કારણ બને. એટલે પાદના 2માં કહેવામાં આવી પંચીકૃતાનામ ઇતિ શેષ. અયમ સમગ્ર પંચીકૃત ભૂતાનામ કારણમ. હિરણ્યગર્ભ છે એ પંચીકૃત મહાભૂત એટલે જેને સ્થૂળ અવસ્થા પ્રાપ્ત કરે છે. તત્વબોધમાં વર્ણન કરવામાં આવ્યું ને કે પંચમહાભૂત જે સૂક્ષ્મ અવસ્થામાં છે. સાત્વિક અંશ, રાજસ અંશ, તામસ અંશ. સાત્વિક અંશમાંથી જ્ઞાનેન્દ્રિયો અંતઃકરણની સૃષ્ટિ થઈ. રાજસ અંશમાંથી કર્મેન્દ્રિયો પ્રાણની સૃષ્ટિ થઈ. તામસ અંશ પછી એકબીજા સાથે ભેગો મળ્યો, 5 રીતે પંચીકરણ થયું. એમાંથી સ્થૂળ પંચમહાભૂત ઉત્પન્ન થયા. એટલે કહેવામાં આવ્યું કે હિરણ્યગર્ભ જે છે એ સ્થૂળ પંચમહાભૂતનું કારણ છે. ભૌતિકાનામ જે કારણમ. ભૌતિક એટલે આ ભૂતોના સંયોગમાંથી જન્મેલું ભૌતિક. એ બધા પંચમહાભૂત ભેગા મળે એમાંથી જે બધું ઉત્પન્ન થાય એને ભૌતિક જગત કહેવાય. એટલે આપણે જોયું છે કે આ જગતના દરેક પદાર્થમાં 5 મહાભૂત છે. અને ભૌતિક કેમ કહ્યું? ભૂતના સંયોગમાંથી જન્મેલું. કારણ કે આ જગતના બધા પદાર્થોમાં બધા 5 મહાભૂત છે. એનું પ્રમાણ જરા ઓછું જુદું હોય એટલા માટે દરેક જુદું દેખાય છે. બાકી એટલે આ જગત ભૌતિક કહેવામાં આવ્યું. અસ્ય સ્વપ્ન સમગ્રમ સ્યાત.
વિશ્વમેતન મહાત્મના, એ કહે છે કે સમગ્ર વિશ્વમ, સમગ્ર એતદ વિશ્વમ અસ્ય મહાત્મના સ્વપ્નમ સ્યાત. આ સમગ્ર વિશ્વ છે ને આ મહાત્માનું સ્વપ્ન છે. અસ્ય સ્વપ્ન નિભ સર્વ પ્રપંચ ઇતિ. આ પ્રપંચ છે ને એ હિરણ્ય ગર્ભના સ્વપ્ન સમાન છે. સ્વપ્ન શબ્દનો પ્રયોગ થાય છે, પણ સ્વપ્ન નિભ એટલે સમાન. આ જગત જે છે હિરણ્ય ગર્ભના સ્વપ્ન સમાન છે. એવું છે ને, જીવાત્માનું એક સ્વપ્ન અને ઈશ્વરનું સ્વપ્ન, એમાં ફેર છે. જીવાત્મા જ્યારે સ્વપ્નમાં હોય ત્યારે એ નિદ્રાના પ્રભાવમાં હોય છે, અને સ્વપ્નનું સર્જન કરવાની કોઈ સ્વતંત્રતા એને છે નહીં. સ્વપ્ન કયા પ્રકારનું હશે, એમાં કેવા અનુભવો થશે, એ બધાનો નિર્ણય કરવાની સ્વતંત્રતા આ જીવને હોતી નથી. જ્યારે ઈશ્વર જ્યારે જગતનું સર્જન કરે ત્યારે એ પોતે ઈચ્છે એ પ્રકારનું સર્જન કરે છે. શું કામયત તદૈક્ષત. એણે કામના કરી, એણે ઈક્ષણ કર્યું, એણે સંકલ્પ કર્યો અને આ સર્જન કર્યું. એટલે આ સર્જનમાં ઈશ્વર પરતંત્ર નથી. સ્વપ્નમાં સર્જનમાં જીવ પરતંત્ર છે. આ જગતના સર્જનમાં ઈશ્વર પરતંત્ર નથી, સ્વતંત્ર છે. એટલે બહુ મોટો ફેર છે. એટલે ભલે આપણે એને સ્વપ્ન કહીએ, પણ છતાં સ્વપ્ન કહેવા દ્વારાનું પ્રયોજન એક જ છે કે જેમ સ્વપ્નની સત્યતા એ મિથ્યા છે, તેવી રીતે આ જગત પણ સ્વપ્ન એટલે મિથ્યા છે. જેવી રીતે જાગ્રત થવાથી સ્વપ્ન જગત જે છે એ સંપૂર્ણ રીતે જાગ્રતમાં લીન થઈ જાય, તેવી રીતે આ જગત પણ સર્વ રીતે બ્રહ્મમાં લીન થઈ જાય. એ રીતે એને સ્વપ્ન કહેવામાં આવે છે. ટૂંકમાં જેવી રીતે જાગ્રતમાં સ્વપ્નનો લય થાય, તેવી રીતે બ્રહ્મમાં સમગ્ર જગતનો લય થાય, નામરૂપાત્મક જગતનો. એટલા માટે અસ્ય મહાત્મા, હિરણ્ય ગર્ભ માટે મહાત્મા શબ્દ, મહાન આત્મા, જો કે વિશાળ એનું અંતઃકરણ છે, સમષ્ટિ માટે એવા મહાત્માનો આ સમગ્ર એનું આ સ્વપ્ન સમાન છે. નન્વસ્ય જીવત્વ વિના કથમ સ્વપ્નદર્શિત્વમ. બી સ્વપ્ન તો જીવની અવસ્થા હોય, આમ પરમાત્માની અવસ્થા હોય, સ્વપ્ન કેમ હોઈ શકે? નન્વસ્ય જીવત્વ વિના, જો હિરણ્ય ગર્ભ જીવ ના હોય તો પછી એ કેવી રીતે સ્વપ્નદર્શી એટલે કે સ્વપ્ન દ્રષ્ટા કેમ બની શકે? તો ઇતિ આશંક્ય વિવક્ષા ભેદેન તસ્મિન જીવત્વમ ઈશ્વરમ છે ઉભયમ સંમતમ ઇત્યાહ. ભાઈ કઈ દ્રષ્ટિએ જુઓ છો એ પરથી હિરણ્ય ગર્ભને જીવ પણ કહેવાય અને ઈશ્વર પણ કહેવાય. વિવક્ષા ભેદેન, શું કહેવા માંગો છો તમે? હિરણ્ય ગર્ભ દ્વારા કઈ વસ્તુ કહેવા માંગો છો એના આધારે જીવત્વમ ઈશ્વરત્વમ છે. હિરણ્ય ગર્ભને જીવ પણ કહેવાય, ઈશ્વર પણ કહેવાય. ઉભયમ સંમતમ, આ બંનેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. બંને મહાવિદ્વાનોને સંમત છે. વિદ્વાનો આ બંનેમાં સંમત છે. આત્માનમિતિ તો કહે છે પછીના શ્લોકમાં, આત્માનમવિદન્નેષ જીવો ભવતિ નિત્યશઃ જાનાતિ તમ સદૈવાયમ પરમાત્મેતિ ગીયતે. આત્માનમ અવિદન એષ જીવો ભવતિ નિત્યશઃ. એષ હિરણ્યગર્ભ, આ હિરણ્યગર્ભ ઉપાધિ પ્રાધાન્ય વિવક્ષાયામ, તો માયાની ઉપાધિ છે એટલે હિરણ્યગર્ભને આપણે વિવક્ષા, વિવક્ષા એટલે વક્તુમ ઈચ્છા, શું કહેવાની ઈચ્છા છે એ પરથી નક્કી થાય કે હિરણ્યગર્ભ નું જીવ રૂપે કે ઈશ્વર રૂપે કઈ રીતે એનું નિરૂપણ થશે, એ આપણે શું કહેવાની ઈચ્છા ધરાવીએ છીએ. તો ઉપાધિ પ્રાધાન્ય વિવક્ષાયામ, હિરણ્ય ગર્ભનું વર્ણન આપણે ઉપાધિની પ્રધાનતાથી કહેવાની ઈચ્છા હોય. ઉપાધિ પ્રાધાન્ય વિવક્ષાયામ, ઉપાધિના પ્રાધાન્ય દ્વારા આપણે હિરણ્ય ગર્ભનું વર્ણન કરવાની ઈચ્છા હોય તો આત્મ સ્વરૂપમ અવિદન,
તો માયા રૂપી ઉપાધિ, ત્યારે એમ કહી શકાય કે માયા એટલે અવિદ્યા. એને કારણે હિરણ્યગર્ભ પણ પોતાના સ્વરૂપને જાણતો નથી. અવિદન અનુસંધાન, ટૂંકમાં જાણતો નથી એટલે શું છે કે ન જાણતો એવું તો નહીં, પણ કયા વખત તમે શેનું અનુસંધાન કરી રહ્યા છો? તમે જયારે આત્માનું અનુસંધાન કરી રહ્યા હોય ત્યારે તમે આત્મજ્ઞાની છો, પણ આત્મા સિવાય બીજી કશી વસ્તુનું અનુસંધાન થઈ રહ્યું હોય અને ત્યારે આત્માનું અનુસંધાન ન થતું હોય ત્યારે એ સમય અજ્ઞાની છો એમ કહેવાય. ટૂંકમાં આત્મા હિરણ્યગર્ભ જગતનું સર્જન કરતો હોય અને પછી જગતના બધા ચિંતનમાં લાગી ગયું હોય તે વખતે આત્માનું અનુસંધાન ન હોય એ ક્ષણે એમને અજ્ઞાની કહેવાય. બસ એટલે અવિદન એટલે અનનુસંધાન, આત્માનું અનુસંધાન ન થતું હોય ત્યારે. એટલા માટે કરવામાં શ્રીમદ ભાગવતમાં કે એકાદશ સ્કંદમાં કે સનત કુમારોએ જઈને પોતાના પિતા બ્રહ્માજીને પ્રશ્ન કર્યો કે ભગવાન, આ અમારું ચિત્ત છે ને વિષયો છે એકબીજા સાથે એવા બધા હળીમળી ઓતપ્રોત થઈ ગયા છે કે બેને જુદા કેમ કરવા? એકદમ પ્રશ્ન સમજી ના શક્યા બ્રહ્માજી કે ભાઈ આ પ્રશ્નનું કારણ શું, શેમાં આ પ્રશ્ન જન્મ્યો અને એ પ્રશ્ન શું ઉત્તર છે? કાર્યથી. કારણ કે બ્રહ્માજી કાર્ય એટલે જગતના સર્જનમાં લાગેલા હતા, એટલે એમનું મન આ જગતના સર્જનની અંદર પ્રવૃત્ત હતું. એકદમ આવો કોઈ પ્રશ્ન કરે ત્યારે એનો ઉત્તર એ વિચારી ના શક્યા. એટલે પછી ભગવાનને યાદ કર્યા વગેરે. પણ એટલે આવું જયારે વર્ણન આવે ત્યારે એમ કહે કે જાણે હિરણ્યગર્ભ કે બ્રહ્માજી જીવ છે. એટલે મોટે ભાગે આવતા પુરાણોમાં આ રીતે વર્ણન આવે છે. ક્યારેક ક્યારેક પેલું વર્ણન પણ આવે, મોટે ભાગે કારણ કે નારાયણ ઈશ્વર છે એટલા બધા બાકીના દેવતાઓ જાણે કે જીવ હોય, ઉપાધિની પ્રધાનતાથી એ પ્રકારનું વર્ણન કરવામાં આવે છે. સંજીવ યદિ સદા ઉચ્યતે, જ્યારે પોતાના સ્વરૂપનું અનુસંધાન ન થતું હોય ત્યારે આ હિરણ્યગર્ભને પણ જીવ એ પ્રકારની સંજ્ઞા કે નામ પ્રાપ્ત થાય છે. જાનાદિતમ સદૈવાયમ પરમાત્મેતિ ગીયતે, એ હંમેશા જાણે પણ છે અને તેથી જાણતો હોવાને કારણે એની પરમાત્મા એ પ્રકારની સંજ્ઞા પણ છે, ન જાણતો હોવાને કારણે એની જીવ એ પ્રકારની પણ સંજ્ઞા છે. તો કે ચિત્ત પ્રાધાન્ય વિવક્ષાયામ તુ, હિરણ્યગર્ભ બે અંશ છે ને, ચિત્ત અને જડ. ચિત્ત જડ ગ્રંથિ છે, આ માયા જે છે જડ છે, હિરણ્યગર્ભનું સ્વરૂપ સ્વયં ચિત્ત છે. તેથી આ ઉપાધિની વિવક્ષા હોય ત્યારે એને જીવ કહેવામાં આવે. ચિત્ત પ્રાધાન્ય વિવક્ષાયામ તુ, તો ચિત્તની પ્રધાનતા છે એવું જયારે કહેવાની ઈચ્છા હોય ત્યારે એમ હિરણ્યગર્ભ તમ આત્માનમ સદૈવ જાનાતિ, ત્યારે હિરણ્યગર્ભ એ આત્માને સદા જાણે છે. ઇતિ અતઃ પરમાત્મા યદિ ઉચ્યતે ઇત્યર્થ, તેથી એને પરમાત્મા કહેવામાં આવે છે. એ હિરણ્યગર્ભને અમુક દ્રષ્ટિબિંદુથી જીવ કહેવામાં આવે છે કે અમુક અવસ્થામાં જીવ કહેવામાં આવે છે, અમુક દ્રષ્ટિબિંદુ અવસ્થામાં ઈશ્વર કહેવામાં આવે છે. તો ટીકાકાર સમજાવે છે અયમ ભાવ પૂર્વકલ્પે હિરણ્યગર્ભોપાસનયા હિરણ્યગર્ભ ભાવમ પ્રાપ્નુવતામ અનુગ્રહાય પરમાત્મા એવ તદ્રૂપેણ અવતિષ્ઠતે ઇતિ વસ્તુ સ્થિતિ. પૂર્વકલ્પ હિરણ્યગર્ભ જે છે એ પણ એક પદવી છે, બ્રહ્માજી પણ એક પદવી છે. એવું તો જાણે વેદમાં પણ સ્વીકૃત છે. પૂર્વકલ્પે હિરણ્યગર્ભ ઉપાસના, હિરણ્યગર્ભની ઉપાસના આપણને વેદોમાં અને ઉપનિષદમાં પણ પ્રાપ્ત થાય છે. પૂર્વના કલ્પના, તો આ કલ્પના પ્રારંભમાં જે હિરણ્યગર્ભ છે એની આપણે કથા કહીએ તો પૂર્વકલ્પમાં હિરણ્યગર્ભ ઉપાસનાયા, કોઈક સાધકે હિરણ્યગર્ભની ઉપાસના કરી હશે પૂર્વકલ્પની અંદર. હિરણ્યગર્ભ ભાવમ પ્રાપ્નવતામ, એ પ્રકારની ઉપાસના એવી તો તીવ્ર ઉપાસના કરી હશે જેને કારણે એણે હિરણ્યગર્ભની અવસ્થા પ્રાપ્ત કરી. એટલે મનુષ્ય પણ જેની ઉપાસના કરે એ પ્રકારની અવસ્થા પ્રાપ્ત કરે.
આપણે ઈષ્ટ દેવતાની પણ આપણે એવી તો સઘન ઉપાસના કરીએ, દીર્ઘકાળ સુધી નૈરંતર્ય અને આદરથી આપણે સઘન ઉપાસના કરીએ તો એ દેવતામય બની જઈએ. અને તો પછી આ દેહમાંથી પ્રયાણ કર્યા પછી એ દેવતાપણું પ્રાપ્ત થાય. કારણ કે યમ આપી સ્મરણ ભાવમાં જે પ્રકારની ભાવનાનું સ્મરણ કરતા કરતા આપણા દેહમાંથી પ્રયાણ કરીએ એ ભાવના જ પ્રમાણે આપણે બનીએ. તો ઉપાસના કે ધ્યાન કરવાને કારણે જેણે હિરણ્ય ગર્ભ સાથે તાદાત્મ્ય પ્રાપ્ત કર્યું છે એ તો હવે માનસિક રીતે હિરણ્ય ગર્ભ બની ગયો. હજી ઉપાધિ હિરણ્ય ગર્ભની નથી, પણ માનસિક રીતે હિરણ્ય ગર્ભ તાદાત્મ્ય પ્રાપ્ત કર્યું. એટલે પછી જયારે ઉપાધિમાંથી અહીંયાથી વિદાય લે ત્યારે એ હિરણ્ય ગર્ભની અવસ્થાને પ્રાપ્ત કરે. દેવાન દેવ યજોયાંતિ મદ ભક્તા યાંતિ મામપી. દેવાન દેવ દેવ યજ, દેવતાનું યજન કરનારા જે છે એ દેવો એટલે દેવત્વને પ્રાપ્ત કરે છે. એટલે કે છે હિરણ્ય ગ્રહોપાસનયા હિરણ્ય ગ્રહ પ્રાપ્તવતા. પૂર્વના કલ્પમાં હિરણ્ય ગર્ભની ઉપાસના સઘન ઉપાસનાને કારણે જે લોકો હિરણ્ય ગર્ભની અવસ્થા પ્રાપ્ત કરેલી છે તેષામ અનુગ્રહાય, એમના પર અનુગ્રહ કરવા માટે પરમાત્મા એવ તદ્રૂપેણ અવતિષ્ઠતે. એમના પર અનુગ્રહ કરવા માટે પરમાત્મા વાસ્તવમાં એ રૂપમાં રહેલો છે. એટલે પરમાત્મા પછી આ સાધકના રૂપમાં રહેલો છે, એ હિરણ્ય ગર્ભના રૂપમાં રહેલો છે. એટલે વસ્તુ સ્થિતિ એમ કહેવાય કે પરમાત્માના અનુગ્રહથી આ સાધકે કે ધ્યાતાએ હિરણ્ય ગર્ભની અવસ્થા કલ્પમાં પ્રાપ્ત કરી. તથા ચ યથા ભારતે દ્રૌપદી વિવાહે પંચેન્દ્રોપાખ્યાને પાંડવેશુ દેવાંશા અદેવાંશા સમુચ્ચિતા ઉક્તા. તો મહાભારતની કથાનો અહીંયા આગળ નિર્દેશ કરે છે. યથાચ ભારતે દ્રૌપદી વિવાહે, આ દ્રૌપદીનો 5 પાંડવો સાથે વિવાહ થયો ત્યારે પંચેન્દ્ર ઉપાખ્યાને, પંચ ઇન્દ્ર ઉપાખ્યાનમાં પાંડવેશુ દેવાંશા અદેવાંશા, બધા પાંડવો દેવતાઓનો પુત્ર છે. બધા પાંડવો દેવતાનો અંશ પણ છે, જોડે આ દેવતાનો અંશ પણ છે. સમુચ્ચિતા ઉક્તા, એટલે પાંડવોનું કયા પ્રકારે વર્ણન કરે છે એ પરથી એમને દેવતાનું વર્ણન કરવામાં આવે કે મનુષ્યનું વર્ણન પણ કરવામાં આવે. તો કેવી રીતે આ બંનેનો સમન્વય એમાં થયેલો છે? કારણ કે બંને વસ્તુ રહેલી છે. આ બંનેનો સમન્વય છે કે સંયોગ છે. તેમ હિરણ્ય ગર્ભમાં પણ બંનેનો સંયોગ છે. મનુષ્યનો પણ સંયોગ છે, પરમાત્માનો પણ સંયોગ છે. ઉપાસના કરનાર મનુષ્ય છે, પરંતુ ભગવાનની કૃપાને કારણે ભગવાને જ છેવટે આ અવસ્થા પ્રાપ્ત કરવાના કારણે પરમાત્માનો સંયોગ છે. એ હિરણ્ય ગર્ભમાં પૂર્વની ઉપાસના કરનાર જીવ અને વર્તમાનમાં પરમાત્મા બંને રહેલા છે. દૈવ અંશ પણ છે, અદૈવ અંશ પણ છે. તથા અત્ર હિરણ્ય ગર્ભે ભૂતપૂર્વ ઉપાધિ અભિમાનશાળી જીવાંશ પ્રાધાન્ય વક્ષાયામ જીવ વ્યવહાર. તે અત્ર હિરણ્ય ગર્ભે, આ હિરણ્ય ગર્ભમાં પણ હિરણ્ય ગર્ભ કહો, બ્રહ્માજી કહો, એમને પણ અમુક વ્યવહાર કરવો પડે છે. કારણ કે આ પદવી છે, પદવી હોવાને કારણે અમુક વ્યવહાર કરવો પડે. અને આ પ્રકારની પદવી ધરાવનારને આપણે આધિકારિક પુરુષ કહીએ છીએ. જેમ કઠોપનિષદમાં કહેવામાં આવ્યું કે આજે વિવસ્વાનના પુત્ર વૈવસ્વત છે, મૃત્યુ છે, યમરાજ છે. એ યમરાજ પણ આધિકારિક પુરુષ છે. એટલે વાસ્તવમાં એ તો જ્ઞાની મહાપુરુષ છે. અને તેથી એમણે કોઈ જન્મ લેવાનો હતો નથી, પરંતુ એમને અધિકારે નિયુક્ત કરવામાં આવ્યા છે. તે રીતે આ બ્રહ્માજી પણ આ પદવી પર નિયુક્ત થયેલા છે. એવાને કારણે એમણે એ પદવીને અનુરૂપ કર્મ કરવાનું હોય ત્યારે જાણે કે જીવ હોય એ પ્રકારની સંજ્ઞા પ્રાપ્ત કરે. એ પોતાના સ્વરૂપમાં નિષ્ઠ હોય ત્યારે પરમાત્મા એ સંજ્ઞા પ્રાપ્ત કરે. ભૂતપૂર્વ ઉપાધિ અભિમાનશાળી, ભૂતપૂર્વ ઉપાધિ
આગળના કલ્પમાં જે ઉપાધિ હતી, જે ઉપાધિમાં રહીને આ સાધકે હિરણ્યગર્ભની ઉપાસના કરી હતી, એ ઉપાધિ અભિમાનશાળી, એ ઉપાધિમાં અભિમાન ધરાવનાર જીવાંશ પ્રાધાન્ય, એ જીવ એ પણ અહીંયા રહેલો છે, કારણ કે એ જીવ આ હિરણ્યગર્ભ બન્યો છે. જેને ઉપાસના કરેલી એ જીવાત્મા હિરણ્યગર્ભ બન્યો છે. તેથી જીવાંશ પ્રાધાન્ય વિવક્ષાયામ, એ જીવ અંશ છે એની પ્રધાનતાથી જયારે એની પ્રધાનતાની વિવક્ષા હોય, એ કહેવાની ઈચ્છા હોય, ત્યારે જીવ વ્યવહાર થાય. હિરણ્યગર્ભમાં જીવપણાનો વ્યવહાર થાય. ઇતર થાતું પરમાત્મા વ્યવહાર હોય, નહીતર તો પરમાત્માનો વ્યવહાર થાય. એટલે ઉપાસક છે, આગળ ઉપાસના કરી હતી ત્યારે એમાં એની પાસે મર્યાદિત ઉપાધિ હતી, અને એને એના સંદર્ભમાં જયારે વર્ણન કરવામાં આવે ત્યારે એને જીવ હોય એ પ્રકારનું વર્ણન થાય. એટલે કે એ જાણે હિરણ્યગર્ભની પદવી ધરાવનાર છે, એને અનુરૂપ કર્મ કરનાર છે, એ દ્રષ્ટિ પણ આપણે એને જીવ કહીએ. જીવ પણ કેવો અજ્ઞાની જીવ નહીં, એને એનલાઇટન એટલે કે પ્રબુદ્ધ જીવ છે, અજ્ઞાની નથી, પ્રબુદ્ધ છે. છતાં પણ એને જીવ જેવી રીતે જ્ઞાની પુરુષ પણ જીવ જ છે. આમ કેવા જીવ છે? પ્રબુદ્ધ જીવ, એનલાઇટન સોલ્સ એમ કે અંગ્રેજીમાં, તો પ્રબુદ્ધ જીવ. એટલે એ લોકો બંધનમાં નથી, છતાં પણ એમની શક્તિમાં મર્યાદા હોવાના કારણે એમને જીવ કહી શકાય. પોતાના સ્વરૂપથી તો પરમાત્મા જ છે. તે રીતે આ હિરણ્યગર્ભ પણ ઉપાધિની દ્રષ્ટિએ જીવ કહેવામાં આવતો હતો, પણ પોતાની દ્રષ્ટિએ તો પરમાત્મા જ છે. એટલા જ માટે એને સ્વપ્નની વાત કરવામાં આવી કે ભાઈ આ જગત જે છે આ મહાત્મા હિરણ્યગર્ભ મહાત્માનો સ્વપ્ન સમાન છે. ભાઈ હિરણ્યગર્ભને સ્વપ્ન કેવું? તો કે હા, એ હિરણ્યગર્ભ રૂપી જે પદવી છે એનો વેશ જયારે ભજવતા હોય અને જગતનું સર્જન કરવાનું કાર્ય કરતા હોય તે વખતે એ જાણે કે જેટલું કાર્ય કરે છે, અંતેથી જીવ એ પ્રકારનું નામ પ્રાપ્ત કરે. અને અંતે તે જોવા જઈએ તો આ જગત એમનું સ્વપ્ન સમાન છે. ચાલ પછી આગળ ચર્ચા કરશું કાલે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्ति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.